શ્રી રામકૃષ્ણ સ્વધામ પધાર્યા. કાશીપુરમાં તેમની સેવા માટે રહેલા યુવક ભક્તોમાંથી કેટલાક યુવકો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. એમના મા બાપ એ લોકોને ફરીથી અભ્યાસ ચાલુ કરવા આગ્રહ કરવા લાગ્યા. કેટલાક યુવકો પીગળ્યા પણ ખરા, પરંતુ જે યુવકો સંસારમાં પ્રવેશ કરવા જ માગતા ન હતા તેમનું શું, એમણે ક્યાં રહેવું? આવી કપરી વેળાએ એક ચમત્કાર બન્યો. શ્રી રામકૃષ્ણની માંદગી વખતનું ઘણું ખરું ખર્ચ ઉપાડનાર સુરેન્દ્રનાથ મિત્રને એક સાંજે શ્રી રામકૃષ્ણની ઝાંખી થઈ. સુરેન્દ્રનાથ તરત જ યુવકો પાસે પહોંચ્યા અને બોલ્યા, ભાઈઓ, તમે ક્યાં જશો? તમે સૌ સાથે રહી શકો એવું એક ઘર હું ભાડે રાખવા ઈચ્છું છું. એ પછી વરાહનગરમાં એક સસ્તા ભાડાનું ભૂતિયા મકાન ભાડે રાખ્યું. એકવાર રાતે સૌ ધૂણી સળગાવીને ધ્યાનમાં બેઠા. આખું વાતાવરણ એક પ્રકારના ઊંચા આધ્યાત્મિક ભાવથી ભરાઈ ગયું. નરેન્દ્રનાથના ચહેરા ઉપર અવલૌકિક તેજ પ્રગટી રહ્યું હતું. સૌ સળગતી ધૂણી સામે ઊભા થયા અને ઈશ્વર તથા અગ્નિની સાક્ષીએ સંન્યસ્ત જીવન ગાળવાનું વ્રત લીધું. ધીરે ધીરે એક વર્ષના ગાળામાં વરાહનગર મઠ શ્રી રામકૃષ્ણ દેવના શિષ્યોથી ભરાઈ ગયો. સંન્યસ્ત જીવન ગાળવાનો સંકલ્પ કરેલો, પણ શાસ્ત્રવિધિ પ્રમાણે સંન્યાસ લેવાનું બાકી હતું. વરાહનગર મઠમાં સૌ એકઠા મળ્યા. શાસ્ત્રવિધિ અનુસાર સૌએ એ વખતે સંન્યાસીના નામો ધારણ કર્યા. નરેન્દ્રનાથે એ વખતે કોઈ ચોક્કસ નામ ધારણ કર્યું ન હતું. વિવેકાનંદ નામ પાછળથી ધારણ કર્યું. વરાહનગર મઠમાં સંન્યાસ જીવનના શરૂઆતના એ યાદગાર દિવસોની વાત કરતા સ્વામીજી કહેતા કે અમે ઠાકોરના દેહવાસ બાદ વરાહનગર મઠમાં કેટલા જપ ધ્યાન કરતા. સૌ 3 વાગે ઉઠતા, શૌચાદીથી પરવારી કોઈ નાહી ધોઈ તો કોઈ હાથ મોં ધોઈને ઠાકોરના મંદિરની ઓરડીમાં બેસી જપ ધ્યાનમાં મગ્ન બની જતા. એવા દિવસો જતા કે સવારથી શરૂ થયેલો જપ ધ્યાન સાંજના 4 વાગ્યા સુધી ચાલે. શશી અમારે માટે ખાવાનું પીરસીને ક્યાંય સુધી વાટ જોતો બેસી રહે. થાકીને અમને ધ્યાનમાંથી જગાડે અને માતાની પેઠે વહાલથી જમાડે. ભિક્ષા દ્વારા જે કંઈ મળતું તેમાંથી જેમ તેમ કરીને અમે ચલાવતા. સુરેશ મિત્ર વરાહનગર મઠનું ખર્ચ ચલાવતા. તેઓ અમારી બહુ કાળજી રાખતા. તેમની ભક્તિ શ્રદ્ધા અનન્ય હતી. અમારે પહેરવાના કપડાં માત્ર કેટલાક ભગવા લુગડા હતા. બિછાનામાં માત્ર સાદડી. મઠના શણગારમાં દેવદેવીઓની છબીઓ, કેટલીક માળાઓ અને ભીતે ટાંગેલો એક તંબુરો. મઠની લાઇબ્રેરીમાં પૂરી એક 100 ચોપડી ન હતી. બહાર જતી વખતે પહેરવાનું એક સાદું ભગવું વસ્ત્ર અને ચાદર હતા. તે સૌને માટે સામાન્ય હતા અને દોરી પર ટાંગી રાખવામાં આવતા. જેને બહાર જવાનું થાય ત્યારે તે પહેરી ઓઢીને જાય. કોઈ દિવસ મઠમાં એવી સ્થિતિ પણ આવી પડતી કે ખાવાનું કશુંય ન હોય. ભિક્ષામાં ભાત મળે તો સાથે ભેળવવા મીઠુંય ન હોય. શાકભાજીની તો વાત જ ક્યાં કરવી. કેવળ ભાત અને મીઠાથી ચલાવી લેવાના દિવસોએ કેટલાય ગયા હશે. છતાં કોઈના ચહેરા ઉપર અસંતોષનું જરા સરખું ચિહ્ન પણ જણાતું ન હતું. પૂજાપાઠ ધ્યાન જપમાં સૌ મગ્ન રહેતા. કેવા એ દિવસો હતા! એ કડક તપશ્ચર્યા જોઈને ભૂત પણ ભાગી જાય. એ દિવસોમાં અમારો કેવો અદ્ભુત વૈરાગ્ય હતો! અમને કોઈને દુનિયાનું કશું ભાન જ ન હતું. શ્રી રામકૃષ્ણ દેવની સમાધિ બાદ શિષ્યો અને ભક્ત મંડળમાં થોડો સમય વિયોગ દુઃખની ઉદાસીનતા છવાઈ ગઈ. એટલે મનની શાંતિ અર્થે થોડો સમય તીર્થાટન કરવાનો સૌએ વિચાર કર્યો. શ્રીમાં શારદાદેવી વૃંદાવન તરફ ગયા. તેમની સાથે યોગીન, લાટુ અને તારકનાથ ગયા. શારદાનંદ, અભેદાનંદ અને પ્રેમાનંદ જગન્નાથપુરીના દર્શને ચાલ્યા. અખંડાનંદ તિબેટની યાત્રાએ ગયા. બ્રહ્માનંદ થોડા સમય માટે નર્મદા તીરે જઈને વસ્યા. એકમાત્ર સ્વામી રામકૃષ્ણાનંદ ગુરુદેવના અવશેષની પૂજા કરવા મઠમાં રહ્યા. પરિવ્રાજક જીવનનો લાહવો લેવા નરેન્દ્રનાથ પણ ઉત્સુક હતા. તેમણે તીર્થાટન શરૂ કર્યું. ત્યારે પોતાનું કોઈ ચોક્કસ નામ રાખ્યું ન હતું. કોઈ વાર સ્વામી સચ્ચિદાનંદ તો કોઈ વાર વિવિદિશાનંદ એમ જુદા જુદા નામો ધારણ કરતા. આપણે હવે પછી તેમને નરેન્દ્રનાથને બદલે સ્વામીજી કહીશું. સન 1888માં સ્વામીજી વારાણસી ગયા. પવિત્ર ગંગા સ્નાન, કાશી વિશ્વેશ્વર, વિશ્વનાથના પુનિત દર્શન, આદ્ય શંકરાચાર્ય અને ભગવાન બુદ્ધના પ્રવચન સ્થળોની મુલાકાતથી સ્વામીજીનું ચિત્ત ખૂબ પ્રસન્ન થયું. કાશીવાસ દરમિયાન એક યાદગાર બનાવ બન્યો. એકવાર સ્વામીજી વિશ્વનાથના દર્શન કરીને દુર્ગા મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે કેટલાક વાંદરા તેમની પાછળ પડ્યા. વાંદરાઓને જોઈને સ્વામીજી જરા ઉતાવળે ચાલ્યા. એટલે તો વાંદરાઓ દોડીને તેમને ઘેરી વળ્યા. એટલામાં બીજા એક સાધુની નજર
તેમના ઉપર પડી. એમણે બૂમ મારીને કહ્યું, સાધુ, દોડો નહીં, ખડે રહો और दुष्टों का सामना करो. સ્વામીજીએ સાંભળીને ઊભા રહ્યા અને નિડરતાથી વાંદરાઓની સામે થયા. તરત જ વાંદરાઓ નાસી ગયા. વર્ષો પછી ન્યૂયોર્કની એક સભામાં આ પ્રસંગને અનુલક્ષીને સ્વામીજીએ કહેલું, અનિષ્ટની સામે થાવ, અજ્ઞાનનો સામનો કરો, માયાને પડકારો, કદી એનાથી ભાગો નહીં. કાશીથી સ્વામીજી અયોધ્યા ગયા. ત્યાં શ્રી રામ સીતાના પુનિત રજથી પાવન થયેલા તીર્થ સ્થળોને નિહાળ્યા. સ્વામીજી આગ્રાથી વૃંદાવન આવ્યા. 30 માઇલનો પંથ પગપાળા કાપીને સ્વામીજી ચાલતા આવ્યા હતા. હાથમાં દંડ, કમંડલ, 1-2 પુસ્તકો હતા. તેમના ચહેરા ઉપર રસ્તાનો થાક જણાઈ આવતો હતો. એવામાં રસ્તાની નજીક એક માણસને તેમણે ચલમ પીતો જોયો. સ્વામીજીને પણ ઘૂંટ લેવાનું મન થઈ આવ્યું. સ્વામીજીએ તેને કહ્યું, લાવ જરા હું પણ 2 ફૂંક લઈ લઉં. એટલે પેલો માણસ જરા હટી જઈને બોલ્યો, મહારાજ, હું તો ભંગી છું. સ્વામીજી અચકાઈને આગળ ચાલ્યા. 10-12 ડગલા ચાલ્યા. તેવામાં એમના મનમાં વિચાર આવ્યો, હું તો સંન્યાસી છું, મારે વળી નાત જાત સી. બસ તરત જ તેઓ પાછા ફર્યા. પેલો માણસ હજી ત્યાં જ બેઠો હતો. એ બિચારો આનાકાની કરતો રહ્યો અને સ્વામીજીએ તેના હાથમાંથી ચલમ લઈ થોડા દમ ખેંચ્યા અને પછી આગળ ચાલ્યા. આ બનાવ વિશે તેમણે આગળ કહ્યું, એ બનાવે મને એવો બોધપાઠ આપ્યો કે આપણે કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ. સૌ પ્રભુના બાળકો છે એમ માની સૌની સાથે સમાનતાથી વર્તવું જોઈએ.